લાઠીના ઝરખિયાની સરસ્વતી વિદ્યાલયનું ધોરણ 10માં 80.55% અને ધોરણ 12માં 93.10% ઝળહળતું પરિણામ. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાની એકમાત્ર ગ્રાન્ટેડ સંસ્થા અને શ્રી દયાશંકર બાપા સેવા ટ્રસ્ટ સુરત સંચાલિત સરસ્વતી વિદ્યાલય ઝરખિયાએ વર્ષ 2026ની બોર્ડ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી જિલ્લામાં ગૌરવ વધાર્યું છે. શાળાનું ધોરણ 10 એસએસસીનું પરિણામ 80.85% જાહેર થયું છે. શાળાના છેલ્લા 3 વર્ષના ધોરણ 10ના પરિણામ પર નજર કરીએ તો વર્ષ 2024માં 65% અને 2025માં 73% પરિણામ હતું. ધોરણ 10માં ચિંસી નિલેશભાઈ માંગરોડિયાએ 87.16% સાથે શાળામાં પ્રથમ, હેમાંશી દિલીપભાઈ આસોદરિયાએ 83.33% સાથે દ્વિતીય અને સાગર ભરતભાઈ ચોવટિયાએ 82.33% સાથે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઐતિહાસિક પરિણામ પાછળ શ્રી દયાશંકર બાપાના આશીર્વાદ અને શાળાના ઉચ્ચ લાયકાત ધરાવતા સ્ટાફની ભારે જહેમત રહી છે. બોર્ડની પરીક્ષા અગાઉ શાળા કક્ષાએ લેવાયેલ 7 રાઉન્ડના પ્રશ્નપત્રોની પ્રેક્ટિસને કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર દૂર થયો હતો. આ શાળામાં ભણતરની સાથે એનટીએસ અને એનએમએસ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાનું માર્ગદર્શન, આઈટી અને કોમ્પ્યુટર શિક્ષણ પણ આપવામાં આવે છે. એટલું જ નહીં, સરકારની નમોલક્ષ્મી યોજના તથા ધોરણ 9માં પ્રવેશ મેળવતી દીકરીઓની સાયકલ સહાયનો પણ લાભ અપાય છે. આ ઝળહળતી સફળતા બદલ શાળાના તમામ ટ્રસ્ટીઓ, ગ્રામજનો અને સ્ટાફ પરિવારે તેજસ્વી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ગોહિલ સાહેબના સઘન પ્રયાસોથી જિલ્લાનું ગૌરવભર્યું પરિણામ આવ્યું હોવાથી શાળા દ્વારા તેમનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગુડ ન્યૂઝ 24 લાઠી. મારું નામ માંગરોળિયા જયંતિ છે. હું શ્રી સરસ્વતી વિદ્યાલય ઝરખિયાની શાળામાં અભ્યાસ કરું છું. 6 મે 2026ના રોજ ધોરણ 10નું એસએસસીનું પરિણામ રજૂ કરવામાં આવ્યું હતું. આ પરિણામ મુજબ એસએસસીના પરિણામ મુજબ હું શ્રી સરસ્વતી વિદ્યાલય ઝરખિયાની શાળામાં 92.36 PR સાથે હું મારી શાળામાં પ્રથમ નંબર સાથે પાસ થઈ છું. આ મારી સફળતા પાછળ મારી નિયમિત હાજરી, નિયમિત વાંચન, સખત મહેનત અને પરીક્ષાના આગળના દિવસોમાં પેપરનું સોલ્યુશન કર્યું. આ સફળતા પાછળ અમારી શાળાના આચાર્ય શ્રી, યુવા અને ઉત્સાહી આચાર્ય શ્રી વિજય સર અને આ શાળાનો સમગ્ર સ્ટાફ અને મારા માતા પિતાના આશીર્વાદથી મેં આ જ્વલંત સફળતા મેળવી છે. અને આગળ હું ધોરણ 11માં અભ્યાસ કરીને, કોમર્સ વિષયમાં અભ્યાસ કરીને સીએ બનવા ઈચ્છું છું અને મને મારા પર પૂરો વિશ્વાસ છે કે હું આ મારું લક્ષ્ય આ શાળામાં અભ્યાસ કરીને અવશ્ય પ્રાપ્ત કરીશ. શ્રી દયાશંકર બાપા સેવા ટ્રસ્ટ સુરત સંચાલિત શિસ્ત, સંસ્કાર અને કેળવણી આપતી લાઠી તાલુકાની એકમાત્ર ગ્રાન્ટેડ સંસ્થા શ્રી સરસ્વતી વિદ્યાલય ઝરખિયા દ્વારા ઝળહળતી એચએસસી પરીક્ષા 2026ની અંદર ખૂબ ઉજ્જવળ સફળતા સાથેનું પરિણામ પ્રાપ્ત કર્યું છે. સૌપ્રથમ એસએસસી ફેબ્રુઆરી-માર્ચ 2026ની અંદર પરીક્ષા જે આપેલ વિદ્યાર્થીઓની વાત કરું તો શાળાનું પરિણામ 80.55% છે. લાઠી તાલુકાનું પરિણામ 67.38% છે અને જિલ્લાનું પરિણામ 79% છે. જેમાં જિલ્લાની તુલનાએ આ શાળાની અંદર ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કર્યું છે. છેલ્લા 3 વર્ષનું એસએસસીનું પરિણામની વાત કરીએ તો 2024માં આ શાળાનું પરિણામ 65% હતું, 2025માં 73% હતું, જે વધીને 2026માં 80.55% પ્રાપ્ત કર્યું છે. એટલે કે છેલ્લા 3 વર્ષમાં 7થી 9%નો વધારો સૂચવે છે. એસએસસી પરીક્ષાની અંદર પ્રથમ 3 વિદ્યાર્થી આવનાર છે. એમાંનું પહેલું છે જેન્સી નિલેશભાઈ માંગરોડિયા, 87.16% પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ નંબરે આવેલ છે. હેમાંશી દિલીપભાઈ આસોદરિયા 83.33% પ્રાપ્ત કરીને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. સાગર ભરતભાઈ ચોવટિયા 82.33% પ્રાપ્ત કરીને એસએસસીની અંદર તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ત્રણેય વિદ્યાર્થીઓને શાળા વતી, શાળાના ટ્રસ્ટી વતી, સમગ્ર સ્ટાફ વતી ખૂબ ખૂબ વિદ્યાર્થી અને વાલીને અભિનંદન છે. એચએસસી એટલે કે ધોરણ 12ના પરિણામની વાત કરીએ તો શાળાનું પરિણામ 93.10% છે, જિલ્લાનું પરિણામ 92% છે અને તાલુકાનું પરિણામ 93% છે. જિલ્લાની સરખામણીએ આ પરિણામ આ શાળાએ સરખામણીએ સાચવી રાખ્યું છે. એચએસસી પરીક્ષાની અંદર પ્રથમ 3 આવનાર વિદ્યાર્થીઓમાં ઝાપડિયા મીરા રાજેશભાઈમાં પ્રથમ નંબરે 76.71% પ્રાપ્ત કર્યા છે. અજનાર પ્રકાશ બદમભાઈ 75.43% પ્રાપ્ત કરીને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભટ્ટી રાજવી જગદીશભાઈ 75.14% પ્રાપ્ત કરીને તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ શાળાનું પરિણામ ઉચ્ચ લાવવા માટેનું મુખ્ય કારણ જો હોય તો આ મહાન ભૂમિ એટલે કે મહાન ભગત અને પ્રતાપી મહાપુરુષ એવા શ્રી દયાશંકર બાપા
ના આશીર્વાદથી આ પરિણામ પ્રાપ્ત થયું છે. આ શાળામાં ધોરણ 9 થી 10 ના વિદ્યાર્થીઓ ઉપરાંત 11 અને 12 આર્ટ્સ અને કોમર્સ બંને સામાન્ય પ્રવાહ ચાલે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને ભણતર સાથે કેળવણી સાથે એનો વિકાસ થાય તે માટે માધ્યમિક શિષ્યવૃત્તિ યોજના, NTS પરીક્ષા, NMS એક્ઝામની પરીક્ષાનું આયોજન, આ ઉપરાંત એનું માર્ગદર્શન અહીંયા આપવામાં આવે છે. સાથે સાથે વ્યાવસાયિક શિક્ષણ, IT ક્ષેત્ર અને કોમ્પ્યુટર શિક્ષણની અંદર ઉચ્ચ પ્રગતિ પ્રાપ્ત કરે તે માટેનું શિક્ષણ આપવામાં આવે છે. આ ઉપરાંત ધોરણ 9 થી 12 ની અંદર અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને દીકરીઓ માટે નમો લક્ષ્મીની યોજનાનો લાભ આપવામાં આવે છે. કોઈ પણ બાળક આ લાભથી વંચિત ન થાય તે માટેનું ખાસ તકેદારી આ કક્ષાએ લેવામાં આવે છે. આ ઉપરાંત શિષ્યવૃત્તિ ઉપરાંત ધોરણ 9 ના નવા પ્રવેશ પામેલ દીકરીઓ માટે સાયકલની પણ જોગવાઈ કરવામાં આવે છે. આ સિવાય આ શાળાની અંદર ખાસ કરીને SSC 80% પ્રાપ્ત કર્યું છે. એનું મૂળ કારણ જે છે કે સ્ટાફ ક્વોલિફાઈડ છે. સાથે સાથે SSC ની અંદર પરીક્ષાના છેલ્લા દિવસ સુધી 7 રાઉન્ડ પેપર લીધેલા છે અને વારંવાર આવી પ્રેક્ટિસ કરવાથી ધોરણ 10 ના વિદ્યાર્થીઓને પરીક્ષાનો જે ડર જે છે જતો રહ્યો છે અને ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરી છે. આવી ઉજ્જવળ સફળતા પ્રાપ્ત કર્યા બદલ તમામ ટ્રસ્ટીઓએ, તમામ વડીલોએ, ગામના વડીલોએ, સાથે સાથે વાલીઓએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. આ જ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ગોહિલ સાહેબે અથાગ પ્રયાસ કરી અને આ જિલ્લાનું ગૌરવભર્યું પરિણામ અપાયું છે. એ માટે પણ અમે એના આભારી છીએ અને હજુ પણ આવીને આવી સફળતા પ્રાપ્ત કરી શકે તે માટે દરેક વાલી વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપવામાં આવે છે. આભાર.